જય માતાજી, જય શિવ શક્તિ. કેમ છો મારા મિત્રો? મજામાં છે. ન મજામાં તો આપણા બ્લોગ જોતા રહો, મજામાં આવી જશે મિત્રો. ગુડ મોર્નિંગ એનીથી ગુડ આફ્ટરનૂન એનીથી બેન વચ્ચેનો ગાળો છે. બ્લોગ ચાલુ કર્યો મોડો થોડો, ગાડીનું કામમાં ફૂલ ફસાઈ ગયા હતા, ફૂલ કામમાં હતા. ડિલક્સ ગાડીની અંદર પાણી ગીરી ગયેલું હતું ટાંકીની અંદર. કમ્પ્લીટ સાફ કરી નાખ્યું. આમાં કાઢ્યું છે 5 લીટરના કેનમાં. કરીશ પાછી ફિટ. ગાડી સ્ટાર્ટે કરી છે. હવે થોડું પેટ્રોલ 500-600 ગ્રામ જેવું પેટ્રોલ નાખ્યું અત્યારે, બાકી બધું આમાં ભરેલું છે. એટલે હવે થોડી વારમાં નાખી દેવી, બરાબર. કારણ કે આશરે એ સિવાયનું છેલ્લું પાણી જ્યાં નીકળે આ બધી જો લાસ્ટમાં જે નીકળ્યું છે. સારું, ચાલો હવે કામ ચાલુ. પછી એ કામ ફટાફટ પૂરું કરીને હવે થોડુંક રહ્યું છે સીટનું ચડાવવાનું, ટાંકી ચડાવી દીધી છે. પછી આ કોઈક બાય ગમની ગાડી અત્યારે આવી છે, અને ક્લચ પ્લેટ હાવ બાળી દીધી. બોલો, હા એટલે હાવ ઉપાડી લીધી. છેલ્લી ભાઈને દોરવાનો વારો આવ્યો હતા. એ ગાડી અહીંયા વિચાર તો કરો, છેલ્લી ગાડી અહીંયા કલરમાં આવી સ્પ્લેન્ડર છે બાર ગમની કોકની. હવે મૂકીને ગયા છે હાલે, થોડીક વાર લાગી, 5-10 મિનિટ જેવો ટાઈમ થયો. મહેમાન છે હવે જે હોય મૂકીને ગયા છે કે ગાડી બંધ થઈ ગઈ. જોયું ત્યાં પછી કે ખાવ લીપાતી હતી, ક્લચ પ્લેટ હાવ ઉપાડી લીધી. ક્લચ પ્લેટ હવે આનું પહેલાં ટાંકીનું ને એનું બધું કામ ક્લિયર થઈ ગયું. સીટને ચડાવ્યું પછી સીધું ડાયરેક્ટ સ્પ્લેન્ડરનું કામ ચાલુ કરી નાખ્યું. ચાલો, કારણ કે ગેરેજ કેટલા ટાઈમથી બંધ હતું એટલે ગાડીનું ફૂલ શોર્ટ થાય છે, ભીં જેવું રહેશે. રોલો કાયમ કામ પતાવી ગયું. કોઈ તડકો થોડોક વધારે છે, પવન બવન ઓછું એટલે ગરમી થોડીક વધારે લાગે છે. રોલો મિત્રો, ગાડીનું કામ હવે બધું પૂરું કર્યું છે. જવું પાછું ધોલેરા મારે ધમાને આધાર કાર્ડ લેવા મોકલ્યો છે. એનું સિમ કાર્ડ પહેલાં આપણે ધંધુકા સિમ કાર્ડ હાટું ગયા હતા, અને સિમ કાર્ડ અત્યારે રજિસ્ટ્રેશન કરવાનું છે. અત્યારે થોડું કામ રહી ગયું હતું બાકી, હવે અત્યારે રહીશ ધોલેરા, બરાબર બે ભાઈ. પછી જે કારણ કે મેં કીધું હતું ને કે તરત તાત્કાલિક થાય ને કર આપણને, કારણ કે વિષય આપણો નહીં એટલે અહીંયા જઈ ખબર પડે ઓફિસે. એમને કીધું 1-2 દિવસ જેવું વાર લાગશે. મેં કંઈ વાંધો નહીં. સારું, ચાલો જઈ ધોલેરા ગેરેજ કરી દીધું બાઈને. અત્યારે તમે આધાર કાર્ડ લઈ ગયો છે, આધાર કાર્ડ લઈને આવે એટલે ફટાફટ નીકળી થોડા ધોલેરા કામ પતાવીને પછી અત્યારે. સારું, ચાલો. ફાઇનલી મિત્રો, સિમ કાર્ડની જે કાંઈ પ્રોસેસ કરવાની હતી બધી કમ્પ્લીટ થઈ ગઈ છે, અને આવી જાય ગેરેજે મિત્રો. હવે એક ગાડી અત્યારે ધોલેરાથી, જોકે સવારની લાવવાની હતી, એક ટાઈમ હમણાં મળ્યા હતા પછી આરો પછી, કારણ કે બાઈનાળમાં પડી હતી ગાડી. એટલે આમ ચાલુ પણ પાવર ઇસ્યુના કારણે બંધ થઈ ગઈ ગાડી. ત્યાં ટેમ્પોમાંનીમાં નાખીને આવી ગઈ છે ગાડી અત્યારે. જોકે અમે અગાઉ આવતા પછી ગાડી ચડાવીને પછી ગાડી આવતી રહી છે. એનું કામ પણ કાલે આદર્શું જોશે. અને સ્પ્લેન્ડર ગાડી તાણીઓને તૂટી ગયેલું છે, નાખવું છે થોડીક વારમાં, બરાબર. ત્યારે મેં કીધું આવ્યો નહીં થોડોક તો આરામ કરવાનો મિત્રો ટાઈમ મળ્યો નહીં. કામમાં ગાડીઓને એવી રીતે હતા. જમીન સીધું ગેરેજે પાછું આવતું રહેવું પડ્યું હતું. કામ એ રીતે 2-4 ગેરેજ 2-4 દિવસ થોડી દિવસ બેન પડી રહે ને, ત્યાર પછી કામ એટલો શોર્ટ થાય ને કરે કમ્પ્લીટ થઈ બધું. રોલો તો આવે કામ ચાલુ. મિત્રો, નવી આઈડીનું બનાવો, બોલો. ગામમાં કવરેજ આવતું નથી, બહાર આવવું પડ્યું. કાં મિત્ર, એક ગામની બહાર તો પાળા ગાડીથી થોડી પામ આગી મૂકી છે, પછી એટલે થોડુંક હાલીને આવવું પડ્યું. આઈડીને એવું કમ્પ્લીટ બનાવી નાખ્યું છે બધી. થોડીક એક આઈડી રહી ગઈ તો બાઈક કાલ બનાવી નાખ્યું કે નવું સિમ કાર્ડને બધું એડ કરવાનું થાય તો મિત્રો અપડેટ એટલી પડે છે. નવી એપ્લિકેશન ઓન થાય, નવો મોબાઈલ હોય, નવું સિમ કાર્ડ બધું ભેગું થયું. તો કે સિમ કાર્ડને એને નવું હોય જૂનું હોય, પણ નવો મોબાઈલ લેવી એટલે એપ્લિકેશન બધી અપડેટ આવ્યા રાખે. અંદર તો કામકાર મસ્ત મજાનો પાળે અત્યારે સરસ મજાનો રસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો. જો તમે નહીં બહુ દેખાતું એ અત્યારે ધોલેરાની લાઇટો જેટલી દેખાય છે. સારું, ચાલો મિત્રો. હવે એક આઈડી હવે રહી, બાકી કાલ બનાવી નાખશું, બરાબર. નોન સ્ટોપ વસ્તુ અત્યારે, કારણ કે 5G ગામમાં હાલતું નથી, 5G આવતું થઈને આવવું પડ્યું, બરાબર. સારું, હાલો તા કરી જઈએ પાછા. The next day. જય માતાજી, જય શિવ શક્તિ.
કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મજામાં છે. ન મજામાં હોય તો આપણો બ્લોગ જોતા રહો, મજામાં આવી જશો. મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હતા. થોડોક વાતાવરણ એકદમ ક્લીન છે, મસ્ત સૂરજ નારાયણ કોર કાઢીએ, મજા આવે છે. આજ તો ઉતરા મિત્રો થોડી હે ને દઈએ એવરા બોલવામાં સારું. હાલો તા મિત્રો, ગેરેજે ગાડીનું કામ ચાલુ છે, પાછળ તમને દેખાતું છે. ચાલો હવે કામ ફટાફટ સ્ટાર્ટ હતું. તા તમે લાય હવે ક્લિપ એક મસ્ત મજાની બ્લોગની લઈ લઉં. સવારમાં મેં કીધું એટલે આપણે બ્લોગની રોજની દિનચર્યા આપણી કમ્પ્લીટ એવી રીતે આપણે બ્લોગ ચાલુ કરતા એ પ્રમાણે પાછું ચાલુ રહે. સારું ચાલો તા હું કરવાના ને એના કા મિત્ર તમારી મોટર હમી કરવા દેવી છે બરાબર. એટલે ન્યૂ ધંધો મોટરને મિત્રો કેપેસિટરનું બધું અહીં નાખવાનું નાખી દીધું, પણ હવે જઉં છું અહીંયા ઠેઠ પાછું ફિટ કરવા. કા હાલ માવો પછી બને. ચાલો મિત્રો હવે આમ ઓન હવે ધમાના ઘરે અત્યારે આવ્યો. બોલો મિત્રો, ઘરમાં ગયો હા મોટર ચાલુ કરી પેલા મિત્રો. હવે આપણે પ્લેઝર ગાડીનું હાફ એન્જિન ખોલવાનું છે. ગાડી સ્ટાર્ટ જ છે આમ તો, જોકે હેડ બહુ નબળો પડી ગયો છે. માઇન્ડ સ્ટાર્ટ કરી હતી. ગાડી સ્ટાર્ટ થઈ ગઈ છે તો ટૂંકમાં તાકાત ગામ રહી નથી યાર્ડમાં. પછી કે માઇન પ્લગની અંદર વાલમાં ઓઇલ 2-4 ટીપા નાખીને પછી ભરાઈને ચાલુ કરી ગાડી. ટૂંકમાં બહુ લાંબુ ચાલે એમ છે નહીં, એટલે મેં કીધું પ્લેઝર ગાડીનું આપણે હાથ એન્જિન ખોલવાનું કરીએ સ્ટાર્ટ. તો કે સ્પ્લેન્ડર સબર કોઈ પણ ગાડીઓ તો ટીવી લિંક કરતાં આવું બધી કાઠવી ઉપડે કલોથી જગ્યાએ ફટાફટ ખોલવાનું બરાબર. ખોલી નાખી આવી કન્ડિશન છે અંદર. પછી કાલ પછી સવાન થશે બોટાદ બરાબર. લગભગ તમારે હમણાં પૂછી જઈએ, તમે ફ્રી હોય તો લઈ જઈશું. જોઈએ હાલો હમણાં પૂછી જઈએ. લગભગ આવશે ખરો તો કંઈ કામ હશે તો પછી સાહેબને કહેવડાવીશું. જોઈએ હાલો, નકર આપણે એકલા જઈ આવીશું. હાલો નહીં પછી એને પછીના બ્લોગમાં ખબર પડી જાય બરાબર. ચાલો હાલો ખોલીએ ફટાફટ. હેડ ને બ્લોગ બે કાઢ નાખીએ, બહુ મોડું કરવું નથી મિત્રો. કામ ચાલુ હતું પ્લેઝરનું બરાબર. ત્યાં પછી બીજી ગાડી આવી ગઈ. ત્યાં પછી એન્જિનમાં થોડીક લગાડી બહાર હવે થોડુંક કામ રહ્યું છે એન્જિનનું હવે ખોલવાનું બરાબર. દિવસે હાલો ધમો અત્યારે આવ્યો તો ધમો પાછો વળીને આવે છે. કામ છે 2 મિનિટ કે આવું પાછું. ગરમી એ થાય વરસાદ મિત્રો એવા ત્યાં કામ કરવાનું મૂળ જ નથી. આમ તો આમ સડક કામ મજામાં સારું. હાલો કામમાં થોડુંક રી પતાવી દેવી, પછી ભાગીએ ખાવા. ખાઈ પીને પછી પકડી ખોલશું બેરજ પાછું. બોટાદ જવાનું છે. કાલે લિસ્ટ જે બનાવવાનું બાકી હજી, કારણ કે યાદી કરવી જ પડશે. નકર પંપ ગોઠવા ભૂલી જવાય, મજા ન આવે પછી બધું. સારું હાલો ચાલો મારા મિત્રો, વાગી રહ્યા છે 10:05 જેવો ટાઈમ થઈ ગયો છે. ગેરેજ કરવું છે બઈને હવે. જોકે કામ હતું અત્યારે એટલે આવું પડ્યું હતું ગેરેજે. અત્યારે ખોલ્યું 5 મિનિટ ખોલ્યું હતું ગેરેજ. તો સવારે પાછું બોટાદ જવાનું છે. વહેલું જાગી જવાય એટલે સૂઈ જઈએ એમ જઈને બરાબર. થોડુંક વહેલા હોઈએ કે હવે સગાઈને કંઈ વહેલું એમ. હવે શિયાળો હવે બેસી જ ગયો છે એટલે ઠંડીનું પ્રમાણ જેવું તેવું લાગે છે. કે ટી શર્ટ પહેર્યું છે એટલે અત્યારે આમ ખબર પડે. પછી સાખું વાંકી બેન શર્ટ પહેર્યો તો ન પા ખબર પડે. ટી શર્ટ પહેર્યું તો ઠંડીનો અહેસાસ થાય પાછો. ધીમે ધીમે ટાઈડો પડતી જાય બરાબર. એટલે સુઈ જવી. વહેલા જાગવામાં આળા ચડે મોડું પા સુઈ તો એ બધું. ચાલો તો હવે બ્લોગને આરોગ્યા મેં તો એન્ડ કરી દઉં બરાબર. ધમો સવારમાં આવશે હારે બરાબર બોટાદ. કે ક્લિયર કર્યો છે જોકે કીધું તો કે હાલો થાય કે આવી એમાં હું તમે 2 વાગે છે સવારમાં બોટાદ. તમારે હવે થઈ ગઈ છે જોકે સુઈ ગયો જ છે, ક્યારનો સુઈ ગયો છે તમે. મારે કામ હતું એટલે અત્યારે આવવું પડ્યું. સારું ચાલો તો હવે સવારમાં બોટાદ જવાનું એટલે હું તો બ્લોગને એન્ડ કરી દઉં અત્યારે. પર કાલે ક્લિપ ઉપર નોખ્યું ઉતારાય ને એવું બધું. તો આજનો બ્લોગ મિત્રો કેવો લાગ્યો જરૂરથી મને કમેન્ટ કરી જણાવો બરાબર.
મળશું કાલના સરસ મજાના ધમાકેદાર વ્લોગ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.